હલો મિત્રો, હૈયાની વાત ઓઠે હવે ક્રમ ચૂકાઈ જાય એટલા ક્રમ આપણે પહોંચી ગયા છીએ. મિત્રો, આજે એક સુંદર મજાનું અમારા રાજકોટ શહેરની અંદર આયોજન હતું, યોગ અને ધ્યાન ફોર ફેમિલી. તો એની અંદર હું મારા ગ્રુપને લઈ અને ગયેલી. આપ જોઈ શકો છો બધા જના ફોટા, વિડીયોઝ, કે જેની અંદર આપણને વિચાર આવે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે ને કે સત્વ, રજસ અને તમસ, આ જે ત્રિગુણ છે આપણા, એ ત્રણ ગુણ આપણી અંદર રહેલા છે. પરંતુ શું થાય છે, ક્યારેક સત્વગુણનું પ્રમાણ વધી જાય, ક્યારેક પ્રભાવ એનો વધી જાય, ક્યારેક રજસ વધી જાય, ક્યારેક તમસ વધી જાય. પરંતુ જો આપણે આવા સુંદર મજાના કાર્યક્રમોમાં વારંવાર જતા રહીએ, વહેલી સવારના યોગ સાધના કરીએ, સૌ સાથે મળીને ભગવાનને યાદ કરીએ અને આત્મા અને પરમાત્માની વાતો છે એનું સતત આપણે ચિંતન મનન કરીએ, તો આપણી અંદર સત્વગુણનો પ્રભાવ સતત વધતો રહે. અને સત્વગુણનો પ્રભાવ વધે એની સાબિતી તો કે આપણે જ આપણા નિરીક્ષક થઈ શકીએ. આપણું મન આનંદમાં રહે, બધા માટે આપણા દિલમાં પ્રેમ રહે, કોઈ પ્રત્યે વેરભાવના, ઈર્ષાભાવ કે દ્વેષભાવના આવે નહીં, અને કદાચ આવે તો ઝાઝી વખત ટકે નહીં. સાથે સાથે આપણને દરેક સત્કાર્ય કરવાનું મન થાય, સારા કાર્યક્રમોમાં જવાનું મન થાય, અને બીજાને મદદરૂપ થવાનું મન થાય. અને આવા બધા કામ કરવાનું જ્યારે મન થાય ને, ત્યારે મિત્રો સમજવું કે આપણી અંદર સત્વગુણનો પ્રભાવ વધી રહ્યો છે અને આપણે ધીમે ધીમે કરતાં પોઝિટિવિટી તરફ જઈ રહ્યા છે. આપણો જે જીવ છે એ શિવ તરફ ગતિ કરી રહ્યો છે. આમ જોઈએ તો આ જીવ, આ જગત, આ જીવ આપણો એ આ જગતમાં રહે છે, પણ આપણે આ જીવને જગતમાં રહી અને એવું કામ કરવાનું છે કે આપણે જગદીશ સુધી પહોંચી શકીએ. તો આ આપણી યાત્રા છે, એ યાત્રાનો આપણે આ આરંભ કર્યો કહેવાય. અને આવા સુંદર કાર્યક્રમોની અંદર વારંવાર જઈએ. આપણી આજુબાજુ જ્યાં પણ યોગના કાર્યક્રમ થતા હોય, આવા પોઝિટિવ કાર્યક્રમો થતા હોય, અને આપણે પણ આવી પોઝિટિવિટી મેળવવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, ઘણી વખત આપણે કહીએ ને કે જન્મી, અથડાઈ, કૂટાઈને મરે એ તો પૃથ્વી પરના બધા સામાન્ય જીવો કહેવાય, પણ ડૂબકી મારી પાતાળે જઈ અને લાવે મોતી એ મરજીવા કહેવાય. તો આપણે આ જીવનના સાગરમાં, ભવસાગરમાં પાતાળ સુધી ડૂબકી મારી અને મોતી ગોતવાનો પ્રયત્ન કરીએ. એટલે કે જિંદગીનો સાચો અર્થ અને જિંદગીને સાર્થક કરવાનો પ્રયત્ન કરીએ. એ જ ખરેખર આપણા મનુષ્ય જન્મનું ધ્યેય હોવું જોઈએ. અને આવા કાર્યક્રમોમાં જવાથી આપણે આપણું ધ્યેય પણ મેળવી શકીએ છીએ, અને આપણે આપણા જીવનમાં આવા સારા કામો સાથે જોડાવાથી તંદુરસ્તી સાથે સાથે આટલા બધા લોકોની પોઝિટિવ ઉર્જા મેળવી અને આપણે ખૂબ સક્ષમ બની અને સારા કામો કરી શકીએ છીએ. તો આજે અમે બધું આખું ગ્રુપ સાથે અમે આવી સુંદર મજાની પોઝિટિવિટી લઈ અને ફરી પાછા ઘરે પહોંચ્યા. ત્યારે સૌના મુખ ઉપર આનંદ હતો. હા, ટી શર્ટ મળવાના હતા, તે ન મળી શક્યા. એકાદ મિનિટ રંજ રહ્યો, પણ પછી બધાને એવું લાગ્યું કે આપણે કંઈ ટી શર્ટ માટે થોડો ધક્કો ખાધો હતો. અરે, આપણને જે જાણવા, સમજવા અને જે માનસિક ખોરાક મળ્યો, આપણા મનને જે સપોર્ટ મળ્યો, એ ટી શર્ટ કરતાં પણ ઘણું બધું વિશેષ કામ થયું છે. અને એટલે એ રંજ પણ બધા જ બહેનો ત્યાં ખંખેરી અને આવ્યા, અને ખૂબ સરસ રીતે બધા જ બહેનોએ કાર્યક્રમને માણ્યો, એક્સરસાઇઝ કરી, મેડિટેશન પણ કર્યું, અને સાથે સાથે ઘણા બધા સંકલ્પો પણ કર્યા કે હવે પછી જીવનમાં આવા યોગ અને યોગના અનેક કાર્યક્રમો છે એની અંદર ભાગ લેશું, અને દરરોજ પોતાના માટે 1 કલાક કાઢી અને યોગ અને પ્રાણાયામના કાર્યક્રમ જ્યાં આપણી આજુબાજુ થતા હોય ત્યાં નજીક જઈશું, અને આપણે આપણી જાતને સમર્થ, સક્ષમ અને સ્વસ્થ બનાવશું. એ જ આપણું બધાનું ધ્યેય છે.